ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી, જોકે ગિફ્ટ નિફ્ટીમાં 60 પોઈન્ટ્સનો ઉછાળો. તો એશિયામાં નરમાશ. શુક્રવારે ડાઉ જોન્સમાં રહ્યો 300 પોઈન્ટ્સનો ઘટાડો. દિવસના શિખરેથી ઘટીને બંધ થયો નાસ્ટેક અને S&P 500. પંદર વર્ષ બાદ કોટક મહિન્દ્રા બેંકની એકવાર ફરી સ્ટોક સ્પ્લિટની તૈયારી. 21 નવેમ્બરે થશે બોર્ડ બેઠક. બીજા ત્રિમાસિકમાં ટાટા મોટર્સના નબળા પરિણામ. કંપનીને કન્સોલિડેટેડ અને સ્ટેન્ડઅલોન બંનેમાં થઈ ખોટ. JLR પર સાયબર અટેકથી 2000 કરોડ રૂપિયાની થઈ અસર. આવતા ત્રિમાસિકમાં ઇમ્પેક્ટ વધુ થવાની આશંકા. જોકે બીજા 6 માસિકમાં ટાટા મોટર્સ પેસેન્જરે આપ્યું ડબલ ગ્રોથનું ગાઇડન્સ. તો મેક્સ હેલ્થકેરે રજૂ કર્યા સારા પરિણામ. નફામાં 74% અને આવકમાં 25% ગ્રોથ. માર્જિન્સનો આંકડો ફ્લેટ. ત્યાં જ ગ્લેનમાર્ક ફાર્માનો નફો 72% વધ્યો. આવક પણ 78% વધી. બમણા થયા માર્જિન્સ. તો સિમેન્સે જાહેર કર્યા અનુમાનથી ખરાબ પરિણામ. નફામાં 42%નો ઘટાડો. માર્જિન્સ પર પણ દબાણ, પરંતુ આવક 16% વધી. અને મુંબઈના વડાલામાં ગેસ પાઇપલાઇનને નુકસાનથી CNGના સપ્લાય પર વિક્ષેપ. ઓટો ટેક્સી પર પડી અસર. MGLનું નિવેદન, પાઇપલાઇન ઠીક કરવાના પ્રયત્નો. મુંબઈ, ઠાણે અને નવી મુંબઈના CNG સ્ટેશન રહી શકે છે બંધ.